ગુડ મોર્નિંગ. આજે હું અમારા એક સરસ મજાના એક સ્ટુડન્ટને તમને મળવા જઈ રહ્યો છું. ઘણા બધા સ્ટુડન્ટ સાથે તમારી મુલાકાત તો કરાઈ છે, પણ આજે હું એક એવા સ્ટુડન્ટને મળવા જઈ રહ્યો છું કે જે આઈટી સેન્ટરમાં કોના થ્રુ અહીંયા આવ્યા હતા, એમને કંઈક શીખ્યું આઈટી સેન્ટરમાં કોર્સમાં, અને શીખ્યા પછી નોકરી પણ અત્યારે કરી રહ્યા છે. તો મારી સાથે નરેશ છે, અને નરેશ એમનો અનુભવને બધું તમારી સાથે શેર કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમની સાથે વાત કરીએ. નરેશ, તમારું જરા બેકગ્રાઉન્ડને બતાવો, તમે ક્યાંથી આવો છો, તમારું કેટલું એજ્યુકેશન છે, જરા એના વિશે વાત કરશો. સર, હું કાતરવાનો રહેવાસી છું. મોરબાઈ નરેશભાઈ વાજીભાઈ મારું નામ છે. પણ હું આઈટી સેન્ટરમાં મારા ફઈના છોકરાને ઓળખાણથી અહીંયા આઈટી સેન્ટરમાં આવ્યો હતો. ઓકે, સરસ. સરસ. તમારું એજ્યુકેશન ને બધું શું થયેલું છે, કેટલું ભણેલા છો તમે? સર, હું કોલેજ કમ્પ્લીટ ગ્રેજ્યુએટ પૂરું એમાં. ઓકે, ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ છે. વેરી ગુડ. તો ગ્રેજ્યુએશન તમારું પૂરું થઈ ગયું, અને તમને કેમ લાગ્યું કે આ બધું શીખવું જોઈએ? સર, ઇન્ટરનેટ કોમ્પ્યુટરનો જમાનો હોય એટલે કોમ્પ્યુટર શીખવું મારે જરૂરી. રાઈટ. મતલબ કારણ કે જો શીખશું જ નહીં તો કોઈ જગ્યાએ જોબ પર કઈ રીતે જશો? સરસ. તો તમે આઈટી સેન્ટરમાં આવ્યા અને અહીંયા તમે એડમિશન ને બધું લીધું, તો અહીંયા તમને શું શું શીખવા મળ્યું તમને? સર, અહીંયા કોમ્પ્યુટરમાં આઈટી સેન્ટરમાં સીસીસીનો કોર્સ કર્યો, ટેલી અને મિરેકલ જેવા અને ઇન્ટરનેટ જેવા કોર્સિસ કરે. સરસ. મતલબ અહીંયાથી તમને કમ્પ્યુટરના બધા સ્કિલ છે, કારણ કે અત્યારે ડિગ્રી તો બધા પાસે છે. ડિગ્રી તો જરૂરી જ છે, કારણ કે કોઈ પણ જગ્યાએ તમે ગવર્મેન્ટ જોબમાં કે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરશો તો તમારે ડિગ્રી તો જોઈશે જ. પણ ડિગ્રી સાથે સાથે અત્યારે સ્કિલની પણ જરૂર પડે છે. તમારી પાસે આવડત હશે તો કોઈ પણ બોલાવી શકે છે. તો સરસ મજાનું તમે ડિગ્રી પણ લઈ લીધી અને સાથે સાથે સ્કિલ પણ લઈ લીધી. તો આઈટી સેન્ટરમાંથી કોર્સ તમારો કમ્પ્લીટ થઈ ગયો, તો તમને સર્ટિફિકેટ ને બધું મળી ગયું? બસ મળી ગયું. સર્ટિફિકેટ મળી ગયું છે. તો પછી અહીંયાથી તમને કઈ નોકરી માટે કઈ સપોર્ટ આપવામાં આવ્યો કે નહીં? અહીંયાથી અમને પૂરો સપોર્ટ મળવા મળ્યો, અને મેડમ દ્વારા મને અહીંયાથી ડીસામાં આનંદ મોટર કોન્ટેક્ટ કરવાનો, અને ત્યાં હું હાલ નોકરી ચાલુ છે મારી. અને તે મારે સારું રહેશે. ઓકે, આઈટી સેન્ટર મદદ બને. સરસ. વેરી ગુડ. મતલબ ઇન્ટરવ્યૂ થઈ ગયું છે અને ત્યાં જોબ બી કરે છે. તો આપણે એક એવો બી અનુભવ એમના સાથે લઈ લઈએ કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ માટે પહેલી વાર જતા હતા, તો આ ઇન્ટરવ્યૂ પહેલું હતું કે એના પહેલા બી ઇન્ટરવ્યૂમાં ગયેલા છો તમે? પહેલી વાર મારું ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ હતું. અરે વાહ. તો મતલબ ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂમાં જતા પહેલા તમને શું કંઈ ડર લાગતો હતો? તમને કેવો અનુભવ થતો જરા કહેશો? સર, પહેલાં ગયો એટલે મને જેવું ડર જેવું લાગતું હતું, પણ જ્યારથી હું આઈટી સેન્ટરમાં આવ્યો ત્યારથી મને એમ ખુદ પર વિશ્વાસ થઈ ગયો કે ના, હું બધું કરી શકું. મારા અંદર બધી આવડત છે. ઓકે, ડર ઓછો લાગતો છે. કારણ કે માણસના જીવનમાં જો આગળ વધવું હોય ને, તો એક કોન્ફિડન્સ એક એવી વસ્તુ છે ને, આત્મવિશ્વાસ જો માણસના અંદર હોય ને, પણ આત્મવિશ્વાસ આવે ક્યારે કે આપણી પાસે સ્કિલ હોય તો, રાઈટ ને? કારણ કે તમે ટેકનિકલ સ્કિલ શીખી લીધી હતી, તો આ બધી વસ્તુ કમ્પ્લીટ કરી, તો અત્યારે તમે જોબ કરી રહ્યા છો, તો તમને ત્યાં કેવો અનુભવ થઈ રહ્યો છે? ત્યાં શું શું કામ કરવાનું હોય છે, જરા એના વિશે બી બીજા વિદ્યાર્થી મિત્રોને જણાવો તો એમને બી ખ્યાલ આવે. સર, હું અત્યારે આનંદ મોટરમાં જોબ કરું છું, અને સેલ્સ પરચેસની એન્ટ્રી કરવાનું હોય, વેચાણ ખરીદીને મારા બિલનું બધું હિસાબ. ઓકે, મતલબ તમે ત્યાં કોઈ સોફ્ટવેર ઉપર બેસો છો, કમ્પ્યુટર ઉપર તમારે બેસવાનું હોય છે. કોઈ પણ કંપની હોય, ચાહે સર્વિસની કંપની હોય, પ્રોડક્ટ માલ વેચતા હોય એ કંપની હોય, તો દરેકમાં માલની ખરીદી બી થતી હોય ને વેચાણ બી થતું હોય. તો જે સ્ટાફ તરીકે ત્યાં પોતે એકાઉન્ટનું કામ સંભાળે છે. પરચેઝ અને સેલ્સ, યાની કે માલની ખરીદી જે થતી હોય તો એના બિલો તમારે નાખવાના આવતા હશે, અને ત્યાંથી માલ જે વેચાય છે તો એના વેચાણના પણ બિલો નાખવાના આવતા. ઓર્ડરના રિલેટેડ કંઈ કામ કરો છો તમે બીજું? હા સર, કોલિંગ કરી મારો ઓર્ડર બી રાતે લખવા પડે. ઓકે, નેક્સ્ટ ટાઈમ જે રૂટ પ્રમાણે ઓર્ડર લખવાનો. સરસ. તો મતલબ માર્કેટના ફિલ્ડનો પણ અનુભવ તમને થઈ રહ્યો છે. મતલબ પોતાનો શોરૂમ નથી, પણ નોકરી એક એવી વસ્તુ છે કે જેના અંદર વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ, યાની કે કંઈ પણ રોકાણ કર્યા વગર તમને નોકરીમાં બહુ બધો અનુભવ મળી જતો હોય છે. તો સરસ નરેશ, તમને મતલબ જોબ તો તમે કરી જ રહ્યા છો, પણ સાથે સાથે એક એક્સપિરિયન્સ બી તમે સરસ લઈ રહ્યા છો, અને તમે તમારા જીવનમાં મતલબ સ્ટેપ બાય સ્ટેપ આગળ પણ વધી રહ્યા છો. તો અહીંયા આપણા ઘણા બધા મિત્રો છે, સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા છે, તો તમે એમના વિશે કંઈ મેસેજ તમારો પાસ કરવા માંગતા હો તો અહીં કોઈ પણ વાત તમે કરી શકો છો. હું મારા બધા મિત્રોને એક જ સંદેશ આપીશ કે તમે પણ બધા આઈટી સેન્ટરમાં આવો. આઈટી સેન્ટર એક વસ્તુ છે જે આપણા અંદર રહેલી કલા આપણને બતાવે છે, અને આપણા અંદર જે હિંમત, જે ડર છે એ દૂર થાય, અને તમે પણ જે ધારો એ કરી શકો છો જિંદગી. તો તમે બધા પણ આઈટી સેન્ટરમાં આવો. સરસ, વેરી ગુડ. તો સ્ટુડન્ટ માટે આ સરસ મેસેજ આપ્યો છે કે લાઈફમાં જો ડિફરન્ટ કરવું હશે તો એના માટે એક સ્ટેપ તો તમારે લેવું જ પડશે. તો નીચે તમને નંબર પણ દેખાઈ રહ્યો છે, તો તમારા કાઉન્સેલર મેડમ છે, તમે એમની સાથે વાત કરો. તમે કેરિયરમાં ક્યાં આગળ વધવા માગો છો એમની વચ્ચે ડિટેલમાં વાત કરો. કે આઈટી સેન્ટરમાં એવું જ નથી કે ઓનલી ફોર અકાઉન્ટ અને ટેલીના પ્રોગ્રામ ચાલે છે. આ સિવાય આઈટી સેન્ટરની અંદર તમે વેબ ડિઝાઇનિંગ શીખવા માગો છો, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ શીખવા મતલબ કોડિંગ કરીને બી પણ તમે આગળ વધવા માગો છો,
તો આવા ઘણા બધા પ્રોગ્રામ અમારા ચાલી રહ્યા છે, તો આના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. તો દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ, જેની અંદર બીજા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોબ પર લાગ્યા છે, એમના કેવા અનુભવ રહે છે આમની સાથે અમે આવા વિડીયો શેર કરતા રહીશું. પરંતુ ખાસ એક તમને કહી રહ્યો છું, તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, તમે પૂછવા માંગતા હોય તો આઈટી સેન્ટરની જે ચેનલ છે, તો આ વિડીયોના નીચે કોમેન્ટમાં તમારા પ્રશ્નો લખી શકો છો. અમારો પ્રયત્ન એક હશે કે જે તમારા પ્રશ્નો છે તો એનું નિરાકરણ અમે કંઈક ના કંઈક રીતે લાવી શકીએ છીએ. તો આ વિડીયો અહીંયા સુધી તમે જોયો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો આવે તો તમને મળતા બી રહે, અને તમારા બીજા કોઈ મિત્રો હોય તો એમને જરૂર આ વિડીયો શેર કરજો. થેન્ક યુ.